કોણ લાઈનમાં લાઈન નથી નાખવા દે આજે નહીં કાલે નહીં. જીને ખીલી મારી માર દે બાકી માથાથી ના ચંપલ નહીં તો પરથી ના લીધી. અરે પરથી પૂરું થઈ ગયું. હવે પૂરું થઈ ગયું. પરથી ના લીધી. લાઈન નથી નાખવા દેવાની ભાઈ રાવા દે. રજપૂત ને પરથી પૂરું થઈ ગયું. ઉગાડ પગો થઈ લાઈન નથી નાખવા દેવાની. ગુરુ મંત્રી ખીલી મારી માર દે ભૂપતજી આપણે શું ભૂપો લો તાયલિયો ભૂપો એને ખીલી મારી માર દે અને મોદીને જા ખીલી મારી માર દે અને હનુભાઈ ચિત્રા કોણ બાકી જા પૂરે ફાંસી દેવો ને તો ભગત છેવડે ફાંસી લઈ લઈશ બાકી થાંભલા નહીં ખોલવા. ખેડૂતની વેચના મને આ જમીન તમે જોજો. આ જમીન 5 વીઘા જમીન હું તમને કમસે કમ બાતલ જ કહેવાય. અત્યારે ટાઈમ સર ખેતી થવી જોઈએ. પછી હાશ પછી દીકરો થાય બાપનું કાર જ ખાય 12મું ન કરી શકે. 12મું કરી ન કે 12મું ખાય એટલી જ ખબર પડે. આ સરકારને મોટું ઓલા મોદું મોટું વાંધો એને કંઈક તો સમજાવો. એને કંઈક સમજાવો તો પાસો વરે ઘાંચીએ ઘાણી વેચી છે પાણી પર આગમ નથી દેવા પંડિતના. ઘાંચીએ ઘાણી પીલાય છે પરીએ પાણી પીલાય છે. પરીએ પાણી વેચે ને દોડે દીવા બરશે. આ વસ્તુ સાચી ખોટી તેથી જોજો જાગશે. કોઈન માંથી ને જાગશે. ઓફર મારું તમને કોણ માંથી થાંભલો નહીં નીકળે નહીં અને રાતે ઠોકી નાખવાના બધા થાંભલા. ચોખ્ખી ઓફર હે તમને. ગુરુ મંત્રી ને કહી દો સંઘવી શું નામ? હા હું ભણેલો મને પણ છો. હા હમણાં 60 વર્ષ થઈ ગયા અને કોઈ ગોળી ને મળતો મરી જવાનું મારા. આ ખેડૂત માટે હોય ને કદાચ મારી પાસે કદાચ હોય ને 107 આ બધા પોલીસ વાળી મારી પાસે ટૂંકા પડે. હવે કંટાળી રહી ચોખ્ખી વસ્તુ હોય ને જેટલાક બી સહન કરવું હોય. બિચારા ભાઈના ડિટેલ કરે છોકરાને આવડાને લઈ જાય એટલું સહન કરવું. અત્યારે વાવણીનો ટાઈમ છે. ટાઈમે બધું સારું લાગે ને એમ કહું. ટાઈમ વસ્તુ કોઈ સારી નથી. આપ તો તમે જાણો છો ને ભાઈ. હવે હું તમને શું કહું હવે અમે ખેડૂત કંટાઈ રહી. હવે આ વખતે આમાં કઈ બીજું કઈ ઉકેલ આવ્યો બાકી થાંભલા કોઈ ગામમાંથી એક થાંભલો નથી કાઢવા દેવાનો. ન તમને ચાવનું ભાડું દઈ દે. ચાવનું જે આપે ને થાંભલાનું ભાડું દઈ દે. આનું ભાડું 40,000 રૂપિયા મહિને. ચોખ્ખું તમને ઓફર કરું. ઓલું ટાવર તો એટલું જ આવે કયું હા મોબાઈલ એટલો એમાં 30,000 ભાડું દે. આમાં 40,000 ભાડું હોવું જોઈએ મહિને. પછી વર્ષો વધતું જવું જોઈએ. પછી ટાઈમ કાઢવો પડે કે 30 વર્ષ તો એ ખેડૂત ને દો ને. સરકાર મરી જઈ એમ વાતો શું કરી. અરે બોલે કૂતરું કોઈ કઈડે નહીં. ભૈંસું કૂતરું કોઈ કઈડે. ભૈંસું કૂતરું કોઈ ન કડે. મોદી કેટલું ભાષણ કરી ગયો. આટલા ભાવ દઈશ આટલાથી શું દીધું. અરે બધી રીતે લાઈન માં રહેવું પડે. મોદીના હારા દે. મોદીના દી ફર્યા અમે દી ફરે એટલે બધું થાય દશા. એક બધું તમને કહી દઉં કે દેશ આઝાદ થયો 1947 મને ખબર જેવી હતી. મારો દેશ મારો કારણ કે મને ખબર નથી. મારું શરીર ને મળી 1947 દેશ આઝાદ થયો તેથી હારા રજવાડાએ અમને દાન દઈ દીધા. અમને તેથી આપણે શું નામ ગાંધીજી ધોતી પહેરતા ને આજથી પ્રતિજ્ઞા લો બાપાના. આમ આ ચંપલ નો પહેરો મારા બાપમાં ફેફડાય લો. કોણ લાઈનમાં લાઈન નથી નાખવા દે આજે નહીં કાલે નહીં. જીને ખીલી મારી માર દે બાકી માથાથી ના ચંપલ નહીં તો પરથી ના લીધી. અરે પરથી પૂરું થઈ ગયું. હવે પૂરું થઈ ગયું. પરથી ના લીધી. લાઈન નથી નાખવા દેવાની ભાઈ રાવા દે. રજપૂત ને પરથી પૂરું થઈ ગયું. ઉગાડ પગો થઈ લાઈન નથી નાખવા દેવાની. ગુરુ મંત્રી ખીલી મારી માર દે ભૂપતજી આપણે શું ભૂપો લો તાયલિયો ભૂપો એને ખીલી મારી માર દે અને મોદીને જા ખીલી મારી માર દે અને હનુભાઈ ચિત્રા કોણ બાકી જા પૂરે ફાંસી દેવો ને તો ભગત છેવડે ફાંસી લઈ લઈશ બાકી થાંભલા નહીં ખોલવા દઈ. પ્રકાશ મોર રાતે ફોન કાનો પડ્યો એમ નહીં. રાતે મેં પ્રકાશ મોર માં રાતે 9 વાગે મારો ફોન ઉપાડ્યો. ખોટું ન કહેતો. એટલે મને કે શું મેં કીધું ક્યાં છો કે જેતપુર છું. મેં કીધું જેતપુર તમે ગયા તો તમારું ધારાસભ્યનું પદ તો ટૂંકમાં ધાંગધ્રા અને હળવદ આવે છે તો તમે આ શું લેવાનો હોય તો કે મારો સમય નથી. મેં કીધું અમે પછી સમય ન હોય તો એની વાત નથી. તો આ 15 અમારે કોણ માલ રખવા લે તો અમે સાહેબ કીધું તમે આ વખતે આવો ને અને મારા બાપમાં ફેફર ચંપલનો હાર તમને પહેરાવવાનો હે. મેં પ્રતિજ્ઞા લીધી. આ ચોખ્ખું તમને કહું. એને પહોંચે પૂછે મોર વાળા ને નંબર તમને દઉં. રાતે 9 વાગે મેં ફોન કર્યો હતો. હું મારે સા જમીન નથી એક લેવા દેવા ખેડૂતના હિતમાં હાલું. ખેડૂત મારો ભાઈ ખેડૂત છે ને. આ તમે થાંભલા ખાઈશો. મોદી થાંભલા ખાય. મોદી શું કરે દેશમાં એટલી ખબર પડે ને. આપ તો બધા જાણો છો. મને વડાપ્રધાન ખાલી 48 કલાક બનાવે બાપના બધા દેશ ફેરવી નાખું. 48 કલાક ખાલી મને વડાપ્રધાન બના બાપના. પાકિસ્તાન ગયો ને ઇન્દિરા ગાંધી આજથી કેટલા વર્ષ થયા
ડખો થયો આપણે જે દેશમાં તેથી દીવા બંધ કે મને સાંભળી જેવું હતું ઇન્દિરા વખતે જીવતો હતો ના એવો હતો તેથી ઇન્દિરા ગાંધી રહીને ખુદ જઈ ત્યાં મોદી કોદી ગયો મારો દીકરો બોલે કઈ કરે કઈ એટલો ખોટીના પેટ નો ઘાંચીએ ઘાણી પીલાય છે પરીએ પાણી વેચે છે દોડે દિયો બસ અત્યારે ઘાંચી છે એને અહીંયા ખોટી પહોંચાડો એમ કહું એને ફાંચી દઈ તો અત્યારે કાલ સામેથી સાડી પાછળ દુઃખ હું મરી જાઉં બાપા નામ નકર મને અત્યારે જેલ બધા પોલીસ ઠોકી નાખું પણ અમારો બધો સમાજ છે રજપૂત દરબાર લાઈ મૂકે ચોખ્ખી વસ્તુ તમને કહી દઉં ને બાકી હવે તો શું કરે ઈ તો બિચારા ઈ તો ઓર્ડર નું પાલન કરતા હોય ઓર્ડરનું પાલન આ હવે પટાવ વાયુની માં ઠોકે નોકરી જે હાલે મારે અરે માટી નોકરી માં તને કો ખેડૂતના હિતનો આ કરાય ખેડૂતના હિત તમારા ઘરમાં તો થાંભલો નાખું તમારા ઘરમાં થાંભલો નાખવા દઈશો તો ખેડૂત એક હું તમને એક ચોખ્ખી વાત શુભ ગુજરાતીમાં કહી દઉં બીજું માં જાજો ને બોલું આપણે માં જન્મે ને 9 મહિના બાળક પેટમાં હોય 9 મહિના ઈ હાથ પછી 9 મહિના 10 મહિના બાળક હાલવા શીખે બરોબર પછી 12 વર્ષ બાળક મોટું થાય પછી ધરતી માને હોપે છે બાળક માં ધરતી માને હોપે પછી આપણે જીવિતાલી ધરતી માનું કે આ માં અમારી છે અમારી માં માં થાંભલો ખોડે ને તો એ તો કોઈ નહીં જીવાય આજે નહીં કાલે નહીં બરોબર એમ મોટી મોટી પદ જય ભવાની આ કદાચ આ વાતું નથી આ કદાચ ચપ્પલ નહીં પહેરું મારા બાપ સાથે પણ મારા એ ટાઈપ નો આ વાતું નથી ખેડૂત ચપ્પલ ઉતારે એટલે ખરેખર છે ને ડૂબી મરવું જોઈએ તમારે સરકાર તંત્ર ને તમારા બધાએ કારણ કે ખેડૂતને એક જ કીધું પ્રતિજ્ઞા જીવતાલી ચંપલ નહીં પહેરું ભાજપ સરકાર કાઢો તો જ જિંદગી જીવશો ભાજપ કાઢો ને દેશ બચાવો ભાજપ કાઢો ને દેશ બચાવો એ જ તમને કહું સમજે ભાઈ ભાજપ કાઢો દેશ બચાવો બાકી મારી કઈ બીજી કઈ વકમ નથી ખેડૂત છે ખેડૂતના આખા ગુજરાતના નહીં હિન્દુસ્તાનના ખેડૂતને કહું ખેડૂત માટે આખી જિંદગી જીવે છે હા ખેડૂત આમાં કોઈને આવતા અને જે આવે એને મોટા દબાઈ દે અને મારે જે મશીનમાં નાખે અને સૂદ કરીને પાછા બહાર મોકલે કા રાજુ કરવા કા ના આવતો સૂદ કરી નાખ્યો ને કારણ કે સૂદ થઈ ગયો મશીનમાં નાખ્યો અને પછી સૂદ થઈ ગયો હવે બોલે હે રાજુ કરવા બોલે નહીં બોલે પેલા કેટલું ખેડૂતનું બોલતો એટલે આવું બધું છે હવે આ જાવ દે રાજા ગાંડા આ બધી પરિસ્થિતિ અત્યારે કોંડ ગામમાં ચાલી રહી છે અને મારા બાપ માંથી હું ચંપલ નહીં પહેરું આ જો કાકાએ જે રીતે થોડી રાખું વાડીએ પીડે છે ઘરે પીડે છે આવી પરિસ્થિતિઓ છે અને પરિસ્થિતિમાં એવું છે કે ભાઈ ખરેખર ચંપલ ન પહેરવાના ખેડૂતોને આવી સ્થિતિ છે હું તમને ચોખ્ખું કહી દઉં કોઈ પણ એક પોટલીમાં ગાંઠિયામ ન વેચાતા મહેરબાની કરીને કહી દઉં ખેડૂત છે ખેડૂત ભાઈઓ તરીકે રહેવાનું છે બાકી સરકારને આપણે કઈ લેવા દેવા નથી ભાજપ કરો દેશ બચાવો આ ચોખ્ખી વસ્તુ છે જો ચંપલ પડતી નહીં આજથી રાણા પ્રતાપ ગોડે અને રાણા પ્રતાપ વાળા છે વંશ બધા કોઈનમાં છે ને એ બધા ઈ જ છે હા બધા ઈ જ છે હાલતી કાલમાં રાણા પ્રતાપ તમને ખબર છે ને હા ઘાસના રોટલા ખાતા જીવતો તો જમીન ન છોડતો અમે કેમ છોડી વગર પાદરી જમીનમાં નાખી દે થોડું હાલે અને મોદી કે ફાંસી દેવું હોય ભગતસિંહ કોઈને પેલા હું માથે ગયો છું માસડે હાલો ભગતસિંહ પેલા પણ મોદીને ફાંસી ચડવું પડે માંડો માણા હે એની બાયડીને હાચવે કોઈ દેશ થોડો હાચવે કે ધરને દેશને ખબર પડવી છે ભલા માણસ એની પત્નીને હાચવી કો તો પત્નીનું હાચવી કે એ દેશ હાચવી કે આપ તમને જાણો હો ને બધા આપણું ઘર હાચવીએ કે તો આપણે આપણું બીજી આગળ કામ કરી આ એનું પત્નીને હાચવી કોઈ દેશ કેમ હાચવશે આપ તો વિચારો ને બધા કે મોદી છે ને દેશ હાલે અરે મને બનાવો 48 કલાક વસ્તુ વડાપ્રધાન મારા બાપમાં ફેર પડે બધા દેશના ધરું જ છે આ ચોખ્ખી ઓફર હે અભણ શું છોકરું જાજુ ભણેલું હે મોદી કદાચ મોદી કેટલું ભણેલું એ તમને ખબર છે એમને કેટલું ભણેલું એમ કહું મોદી ચોપડી કેટલો ભણે એમ કહો ને મારો છોકરો 4 ચોપડી ભણેલો હે અત્યારે નાખા વારે બોલો શું કહેવાનું થાય 12 પાસ પછી મેં રાજકોટ ગાંધી કોલેજમાં ઈ 4 ચોપડી મને કારણ કે અભણ મારા 4 ભણ્યા મોદી કરતા હોશિયાર કહેવાય ને તો એ નાકારો મોદી છે વડાપ્રધાન તો ઓલો ન બની શકે ગૃહમંત્રી 8 ચોપડી કદાચ ન હોય મને ખબર નથી કયો આપણે અરવિંદ સંઘવી શું હવે ઈ હાલે કોઈ દી ઈ હાલે અરવિંદ સંઘવી હાલે કોઈ દી તલારો હાલે કોઈ દી વિચાર તો કરો એને કંઈક તો કંઈક આ કોંડ કામ છે હો હા એને જે ખબર નથી કોંડમાં નીકળો એટલે ને બાપની વમ લાગી જશે અને માથા દે આપણે દઈ દેવાના હે બાકી લાઈન તો નથી કા સાંભળતું રાતે હું લઈ જઈશ મારે ધાર્યું બનાવવાનું કરે હા ધાર્યું બનાવ ચોખ્ખું કહું ને મારે ધાર્યું બનાવ જા ખીલી મારી માર દે સરકારને